રથયાત્રાનું મહાકવરેજ આપ નિહાળી રહ્યા છો અને ખાડિયા 4 રસ્તાથી અત્યારે રથયાત્રા ખમાસા બાજુ અત્યારે આગળ ધીરે ધીરે વધી રહી છે, પરંતુ ખાડિયા 4 રસ્તા પાસે બેકાબૂ થયા હતા ગજરાજ અને ગજરાજને નિયંત્રણમાં લેવા માટેના જે પ્રયત્નો છે તે મહાવત દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। અમદાવાદમાં ખાડિયામાં રથયાત્રામાં કેટલાક ગજરાજ જે અચાનક જ બેકાબૂ થઈ ગયા હતા, અચાનક જ ભડકી ઉઠ્યા હતા ગજરાજ। ડીજેના અવાજના કારણે ગજરાજ ભડક્યા હોવાની અત્યારે શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અચાનક ગજરાજ બેકાબૂ બનતા થોડીવાર માટે તો ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। બેકાબૂ ગજરાજને રથયાત્રાથી હટાવીને ફરીથી યાત્રા પુનઃ શરૂ કરવામાં આવી છે અને આ રથયાત્રા થોડીક જ વારમાં ખમાસા ખાતે પહોંચવાની છે। તો સીસીટીવી દ્રશ્ય પણ સામે આવ્યા કે જેમાં ગજરાજ કે જે બેકાબૂ થયેલા નજરે પડ્યા। આજુબાજુમાં જે ગલીઓ આવેલી છે એ ગલીઓમાં ગજરાજ બેકાબૂ થઈ અને નાસી છૂટ્યા હતા, ત્યારે મહાવત દ્વારા એ ગજરાજને ફરીથી રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા છે અને ફરીથી રથયાત્રા ધીરે ધીરે પુનઃ શરૂ કરવામાં આવી છે। અત્યારે ખમાસા 4 રસ્તા નજીક પહોંચશે। તો 18 ગજરાજમાંથી 3 જેટલા ગજરાજ કે જે બેકાબૂ થઈ ગયા હતા, આ 3 ગજરાજને યાત્રામાંથી હટાવી દેવામાં આવ્યા છે અને ફરીથી અત્યારે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે। લોકોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે રાજ્યભરમાં ઠેર ઠેરથી આવ્યા છે, પરંતુ એ સમયે ખાડિયામાં અચાનક જ આ પ્રકારની ઘટના સામે આવી કે જે આ 3 જેટલા ગજરાજ કે જે ડીજેના અવાજના વધારે પડતા અવાજના કારણે બેકાબૂ થઈ ગયા હતા તેમને નિયંત્રણમાં લેવામાં આવ્યા, પરંતુ એ સાથે 3 જેટલા ગજરાજ કે જે ખાડિયામાં જે ગલીઓ આવેલી છે ત્યાં જતા રહ્યા હતા અને તેમને આ રથયાત્રામાંથી બાકાત કરવામાં આવ્યા છે અને બીજા 15 જેટલા ગજરાજની સાથે અત્યારે રથયાત્રા ફરી એક વખત શરૂ થઈ છે। રથયાત્રાનું અનેરું મહત્વ હોય છે ત્યારે ઘણો બધો પોલીસનો કાફલો પણ રૂટ પર તૈનાત કરવામાં આવ્યો છે અને થોડીક જ વારમાં આ રથયાત્રા ખમાસા એએમસી સર્કલ ખાતે પહોંચવાના છે। થોડી વાર માટે તો ખાડિયા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી, લોકો ચિંતાતુર થઈ ગયા હતા। 108 એમ્બ્યુલન્સની અત્યારે ગાડી પણ ત્યાં મૂકવામાં આવી હતી, પરંતુ આખરે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી સામે નથી આવ્યા। ગજરાજે કોઈ જ વ્યક્તિને નુકસાન નથી પહોંચાડ્યું।